या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પવનચક્કી બનાવતા શીખવાનું છે। જુઓ, તમારી ચોપડીનું પેજ નંબર 80 ઉપર એક પ્રવૃત્તિ આપી છે। એમાં લખ્યું છે કે તમે પવનચક્કી જોઈ છે, તેનો શા માટે ઉપયોગ થાય છે? તો આપણે સ્વાભાવિક રીતે પવનચક્કી જોયેલી હશે। એનો ઉપયોગ વિદ્યુત ઉર્જા માટે ખાસ તો થતો હોય છે। ચાલો પવનચક્કી જેવું રમકડું બનાવીએ। આપણે પવનચક્કી નહીં પણ એના જેવું એક રમકડું બનાવવાનું છે। અહીંયા કીધું છે એ પ્રમાણે કાગળનો એક ટુકડો લો। જુઓ, મેં સરસ મજાનો એક કાગળનો ટુકડો લીધો છે। એનો આકાર લંબચોરસ છે, માટે એને શું કરવાનું છે? તેને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ગળી વાળો। એટલે કે આ કાગળને લંબચોરસમાંથી ચોરસ બનાવવા માટે એને આ એક ખૂણો પકડી, કાગળ સીધો હોય એનો એક ખૂણો પકડી બીજા ખૂણેથી આમ કાગળને સીધી ગળી વાળી લેવાની। આ નીચે ગળી વાળ્યા પછી જે વધારાનો ભાગ છે એ વધે છે, એને શું કરવાનું છે? કાપી લેવાનો છે। જો આ વધારાનું કાગળ કાપી લીધું। હવે આ કાગળને આપણે ખોલીશું તો કેવું થઈ ગયું? એકદમ ચોરસ। હવે જે રીતે આ ખૂણો વાળે તો એ જ રીતે તમારે આ ખૂણાને પણ આવી રીતે વાળી લેવાનો છે, જેથી કરી એની ચારે બાજુના ખૂણા ઉપર એક સરસ મજાની લાઈન દેખાવા લાગે। જુઓ, આ કાગળની અંદર એમાં આ ચાર ખૂણાથી તમને જે લાઈન દેખાય છે એની વાત કરું છું। આ ચારે ખૂણાથી જે લાઈન દેખાય છે એ હવે શું કરવાનું છે કે વચ્ચે એક સરસ મજાનું, જ્યાં ચારે ખૂણા ભેગા થાય છે ત્યાં એક ગોળ દોરી લેવું। આ ગોળ દોર્યા પછી એને આ ચાર ખૂણા છે એને આ ગોળ સુધી કાપવાના, એનાથી આગળ કાપવાના નથી। આવી રીતે વચ્ચે જ્યાં ચારે બાજુની લાઈન ભેગી થાય ત્યાં ગોળ દોરી લેવાનું અને પછી આ ચાર ખૂણા છે એને જ્યાં સુધી ગોળ આવે ત્યાં સુધી જ કાપવાના છે। આવી રીતે ધીરે ધીરે કાતરથી કાપી લેવાના। ધ્યાન રાખવાનું કે કાગળ વધારે કપાઈ જવું જોઈએ નહીં। હવે આ ચાર બાજુથી કાગળ કપાઈ ગયો છે અને દરેકના એક એક બાજુના ખૂણા ઉપર કાણું પાડી લેવાનું છે। જુઓ, ના ખબર પડે તો અહીંયા હું નાનું ગોળ દોરું છું। જો આ એક ત્રિકોણ છે અને આ બાજુના ખૂણે કાણું પાડી લેવો। તો આ બીજા ત્રિકોણને પણ કયા ખૂણે પાડવાનું? આના આ બાજુના પાડ્યું જમણા હાથ બાજુ, તો આને પણ જમણા હાથ બાજુ એક કાણું પાડી લેવું અહીંયા। એવી જ રીતે આને પણ જમણા હાથ બાજુ કાણું પાડવું।
અને આને પણ જમણા હાથ બાજુ કાણું પાડો. જ્યાં જ્યાં મેં લાલ રાઉન્ડ દોર્યા છે ત્યાં ત્યાં કાણું પાડી લેવાનું. હવે શું કરવાનું તો કે એક પછી આ બાજુનો બીજો એક કાગળ વાળો ખૂણાથી કાણું પાડ્યું છે એ ટાંકણીમાં એક ટાંકણી લઈ અંદર ભરાવતું જવાનું. જે ખૂણે કાણું પાડ્યું છે એ જ ખૂણો અંદર ભરાવવાનો, બીજો ભરાવાનો નથી. અને પછી એ દરેકને જે વચ્ચે કાણું પાડ્યું હતું ત્યાં જવા દેવાનું. જુઓ કેવો ચકડી જેવો આકાર દેખાયો તમને, જે પવનચક્કી હોય છે એના જેવો. હવે શું કરવાનું છે તો કે એક પોલી સળી લઈ લેવાની. કે પોલી સળી એટલા માટે કે એની અંદર આ ટાંકણીનો જે પાછળનો ભાગ છે એ સરળતાથી ઘૂસી શકે. અહીંયા મેં પોલી સળીનો ઉપયોગ નથી કર્યો, પરંતુ તમને બતાવવા માટે બોલપેન છે એનો ઉપયોગ કરે છે. એમાં કાણું છે, એમાં હું આ ટાંકણીને જવા દઉં છું. જુઓ, જો કાંઈ આવું થાય તો પાછળ તમે ટાંકણીને સીધી રાખવા માટે કોઈ કાગળનું પેકિંગ દબાવી રાખી શકો છો, જેથી કરી ફરીથી ટાંકણી નીકળી ન જાય. આવી રીતે. અને હવે તેને આમ ફરીથી ભરાવી દો. જુઓ, અને પછી આ ચકડીને પવન આવતો હોય તો પવનની દિશામાં આમ લઈને દોડવાથી આ ચકડી આમ ગોળ ગોળ પવન આવે તો ફરે છે. ચાલો હવે આગળ. અહીંયા આપ્યું છે તમારી પવનચક્કી તૈયાર છે, તેને લઈને દોડો અને જુઓ કે તે કેટલી ઝડપથી ફરે છે. અહીંયા એક બીજો પ્રશ્ન પણ આપ્યો છે, તમારી પવનચક્કી 1/4 ફેરવવાથી પહેલા જેવી દેખાશે? ચલો, આપણી પવનચક્કી કંઈક આવો આકાર ધરાવે છે. તો આ પવનચક્કીને 4 બાજુ સરખી છે, એને 1/4 ફેરવવાની છે, કે 4 ભાગમાંથી 1 ભાગ જેટલી જ ફેરવવાની છે. એટલે કે આ ભાગ અહીંયા આવવો જોઈએ અને આ ભાગ અહીંયા, એટલે કે આ એક ભાગ અહીંયાથી પકડીને ફેરવો એટલે દરેક ભાગ એટલો ફરી જાય છે. જુઓ, એ આ ઉપર હતો એ ભાગ અહીંયા બાજુમાં કર્યો તો પવનચક્કીનો આકાર બદલાયો કે એના જેવો જ રહ્યો? તો કે જે આકાર હતો એ જ રહ્યો. કેમ? કારણ કે પવનચક્કીના દરેક ભાગ એક સરખા છે માટે. અને 1/4 ફેરવ્યો તો પવનચક્કીનો આકાર બદલાતો નથી. એ પવનચક્કીને તમે અડધી ફેરવો તો પણ આકાર બદલાય નહીં. ચલો, અહીંયા આપે છે તેને અડધી ફેરવવાથી પહેલાં જેવી દેખાય છે. તો ચલો, આ ઉપર છે, આ ઉપરનો ભાગ અહીંયા નીચે જાય ત્યારે અડધું ફર્યું કહેવાય. તો આ ભાગને નીચે ચલો લાવી દીધો નીચે, તો આકારમાં કોઈ ફરક પડ્યો? તો કે ના, જેવી દેખાતી હતી એવી જ દેખાય છે. તો પવનચક્કીને ચોથો ભાગ કે અડધો ભાગ ફેરવવાથી કોઈ ફરક પડતો નથી આકારમાં. ચોથો ભાગ ફેરવો. આ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાય છે. ચલો, આ ફેરવ્યા પહેલાંનો પંખો દોરીને આપ્યો છે અને એના દરેક ભાગ એક જ રંગના છે અને એક જ આકારના છે. આકારમાં પણ ફરક નથી કે રંગમાં પણ ફરક નથી. અને અહીંયા જુઓ, આને 1/4 ફેરવ્યો એટલે કે આ પાંખ્યું અહીંયા જાય, આ પાંખ્યું અહીંયા જ્યું તો કોઈ ફરક પડ્યો નહીં. જેમ પવનચક્કીના પાંખ્યા હતા એ પ્રમાણે દરેક આકાર સરખો છે, રંગ પણ સરખો છે, માટે એનું સ્થાન બદલાય તો એમાં કોઈ ફરક પડતો નથી. આ ફેરવ્યા પહેલાંનો આકાર છે અને આને એક સ્ટેપ ફેરવ્યું છે એટલે કે આ પાંખ્યું અહીંયા લઈ ગયા આમાં,
તો એના આકાર એનો એ જ દેખાય છે. પરંતુ તમે જુઓ અહીંયા તમને નાના બાળકનું ચિત્ર આપ્યું છે કે પહેલાં નાનું બાળક ઊભું હતું, એને 1/4 ફેરવ્યું એટલે કઈ દિશામાં થઈ ગયું? તો કે એ આ બાજુ થઈ ગયું, અહીંયા સૂતેલું હોય એમ 1/4 ફર્યું. અને અડધું એટલે કે જો આ માથું ઉપર હતું એના બદલે માથું નીચે થઈ ગયું અને પગ ઉપર થઈ ગયા, તો આને અડધું ફર્યું કહેવાય. આને 1/4, આને અડધું. અને અડધાથી પણ 1/4, જ્યાં અડધું હતું એનાથી પાછું 1/4, એટલે આ હાથવાળો ભાગ ફરી પાછો આમનો થઈ ગયો. જુઓ આ ચોથા ચિત્રમાં. અને જ્યારે એ ચોથી વાર ફરે છે ત્યારે એની મૂળ સ્થિતિમાં આવી જાય છે. જુઓ અહીંયાથી ક્યાં આવી ગયો? એની મૂળ સ્થિતિમાં. અહીંયા આપ્યું છે કે આ પંખો પણ 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે. પીળા ચોરસમાં ચિત્ર દોરો. આ પંખાને આ જે છે એનું ચિત્ર અહીંયા દોરવાનું છે, પણ કેવું ચિત્ર? કે 1/4 ફરેલું ચિત્ર. તો આમાં 1/4 ફરેલું ચિત્ર દોરો એટલે એમાં શું થાય? ચિત્ર તો આનું આ જ રહે, પરંતુ આમાં આ રંગ અહીંયા જાય, આ રંગ અહીંયા જાય. મતલબ કે અહીંયા તમે જ્યારે ચિત્ર દોરો છો તો આ પાંખિયામાં આ વાદળી કલર છે એને 1/4 ફેરવો એટલે વાદળી કલર અહીંયા આવે. તો એની જગ્યાએ આ કલર પણ અહીંયા જાય, આ કલર અહીંયા જાય. મતલબ કે આ વાદળીની જગ્યાએ વાદળી ક્યાં પૂરવાનો? અહીંયા વાદળી પૂરવાનો, અહીંયા પીળું, અહીંયા વાદળી અને અહીંયા પીળું. એટલે તમારો 1/4 આકાર દેખાશે. તો બાળ મિત્રો, તમારે આ ચકરડી ઘરે બનાવવાની છે અને આ આકૃતિ પણ ઘરે તમારી ચોપડીમાં અને નોટમાં બંનેમાં દોરવાની રહેશે. નમસ્તે.